છેલ્લા 20 વર્ષથી ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નોકરચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને આણંદ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી શહેરમાં નોંધાયેલા ગુનામાં વડીઢા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટ દરમિયાન આરોપી સુનિલ કુમાર રામ બહાદુર યાદવ હાલ એસડી કાર્ગો ટેમ્પો લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો છે। જે માહિતીને આધારે આરોપી સુનિલ કુમાર રામ બહાદુર યાદવ ઉંમર 36 ધંધો ટેમ્પો ડ્રાઈવર રહેવાસી એસડી કાર્ગો કંપનીના ટેમ્પોમાં મૂળ ગામ કોઠારી યુપીને સુરત શહેર ખાતેથી આણંદ સુધી આશરે 225 કિલોમીટર પીછો કરી આણંદ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં 20 વર્ષથી નાસ્તો ફરતો હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો ઉધના પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ કરી છે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।